પ્રકરણ 9. મારે પણ આવો ભાઈ હોય. શ્રી રામચંદ્ર. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. તો બાળકો, રામાયણમાં કોની વાત કરવામાં આવી છે? રામાયણમાં શ્રી રામચંદ્રની વાત કરવામાં આવી છે. ખૂબ જ સરસ. તો ચાલો આપણે સાથે મળીને શ્રી રામચંદ્ર વિશે સરસ મજાનું ગીત ગાઈએ. હા ટીચર. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुण नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुण कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम पट पीत मानहु तडित रुचि शुचि नौमि जनक सुतावरम् भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम् रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम्. તો વિદ્યાર્થી મિત્રો, આ ચોપાઈમાં શ્રી રામચંદ્ર કે જે વિષ્ણુ ભગવાનનો અવતાર મનાય છે, તેમની અનેક રીતે પ્રશંસા કરવામાં આવી છે. ચોપાઈનો દરેક શબ્દ તેમનું અદ્ભુત વ્યક્તિત્વ, તેમની નીતિમત્તા, તેમની શક્તિમત્તા દર્શાવે છે. લક્ષ્મણ જેવો ભાઈ. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. તો બાળકો, રામના નાના ભાઈનું નામ શું હતું? રામના નાના ભાઈનું નામ લક્ષ્મણ હતું. ખૂબ જ સરસ. તો ચાલો આપણે સાથે મળીને લક્ષ્મણ જેવો ભાઈ વિશે સરસ મજાનું ગીત ગાઈએ. હા ટીચર. લક્ષ્મણ જેવો ભાઈ. બાપા મને મોકલી દે રામ જેમ વને, જાતા મને બીક લાગે એમ છે શું તને? 14 વરસ કેટલા દહાડા કહે તો જરા ઠીક, ગમે તેટલા હોય ભલે મને શાની બીક? દિવસે તો સૌ જાય અમે જાશું રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. નદી કાંઠે ઊભા હશે ઊંચા ઊંચા શર, જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર. નૌકા તો પડી હશે કાંઠે સાવ ખાલી, બેસી જરા જોર કર્યું સડે દાટ ચાલી. ત્યાં તો બા મોટા મોટા હરણના ટોળા, દેખતાને દોડી આવે ઠેકી ઠેકી ભોળા. ખવરાવું લીલું લીલું ઘાસ ધરી હાથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. કેટ કેટલા ઝાડ ઉગે કેવા કેવા ફૂલ, અમને જો તું જવા ન દે તો એ તારી ભૂલ. ભાત ભાતના ફળો જ્યારે નીચે પડે પાકી, ટોપલીઓ ભરી ભરી ઘરમાં દેશું રાખી. ભૂખ લાગીએ ખાશું અમે બેસી પાસે પાસે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. તડકામાં ઝાડ નીચે ઘાસ ઉપર જાશું, મોટે મોટે બેઉ જણા લલકારી ગાશું. ગોવાળાના છોકરાને કહેશું એલા આવો, સાથે બેસી વગાડીશું વાંસળીને પાવો. કોઈ દહાડો ઊંઘી જાશું સૂરજ જાતા માથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. વનમાં તો દાદા જેવા હશે ઋષિ મુનિ, રોજ રોજ સંભળાવે વાર્તાઓ જૂની. શૂર્પણખા આવશે તો
એમાં એનો વાંક, નાનો ભાઈ કાપી લેશે કટ કરી નાક. રાક્ષસોનો ભય નથી, સાથે હનુમંતા. રાવણ મને કઈ ન કરે, મારે ક્યાં છે સીતા, મારે ક્યાં છે સીતા. રસોઈ તો બેવ જણા પકાવીશું હાથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. બા મને શીખવી દે રામ જેવો વેશ, માથા પર બાંધી દે રામ જેવા કેશ. વાંસ લઈને કરી દે ને ધનુષને બાણ, સૂતા પહેલા શીખવી દે જાતરાનું ગાન. ચિત્રકૂટે ઉપડીશ હું 12 વાગે રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. બા તું ત્યારે દેને મને એક નાનો ભાઈ, 14 વર્ષ જંગલમાં ખૂબ મજા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ગીતમાં એક નાનકડો બાળક જે રામ લક્ષ્મણથી પ્રભાવિત છે તેની વાત કરવામાં આવી છે. બાળક લક્ષ્મણ જેવા નાના ભાઈની ખેવના કરે છે. બાળક કહે છે કે જો લક્ષ્મણ જેવો નાનો ભાઈ મારી સાથે હશે તો જંગલમાં પણ મંગલ કરી રહેશું. મને શૂરપણખાનો પણ ડર નથી, કારણ કે નાનો ભાઈ તેનું નાક કાપી લેશે. મારી પાસે સીતા પણ નથી કે જેથી રાવણનો ભય રહે. બાળક તેની માતા પાસે રામ જેવો વેશ ધરવાની ઈચ્છા રાખે છે. બાળકને ધનુષબાણ લઈ ચિત્રકૂટ જવું છે, તેથી તે પોતાની માતા પાસે નાના ભાઈની માંગણી કરે છે. તેથી જ કહ્યું છે કે ભાઈ જેવો કોઈ સાથી કે મિત્ર નથી હોતો. અનન્ય અનુજ. હેલો વિદ્યાર્થી મિત્રો, હેલો ટીચર. કેમ છો બધા? મજામાં? મજામાં. હું પણ મજામાં. વિદ્યાર્થી મિત્રો, માતૃપ્રેમ એટલે કે ભાઈની લાગણી, પ્રેમ વિશે મારે આજે વાતો કરવી છે. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ કેવો અનન્ય હોય છે તેની વાતો જાણવી છે. હા ટીચર, ભાઈ સાથે રમવા, લડવા, ઝઘડવાની અને સાથે રહેવાની મજા જ જુદી હોય છે. ખૂબ જ સરસ. તો આજે અનન્ય અનુજ વિશેની સરસ મજાની વાર્તા સાંભળીએ. હા ટીચર. રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા. લક્ષ્મણ થોડેક દૂર શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. રાઘવ, લક્ષ્મણને બોલાવી લો, એ પણ થોડોક વિશ્રામ કરી લે. જાનકી, અનુજ લક્ષ્મણ થાકતો જ નથી, એને વિશ્રામની જરૂર જ પડતી નથી. તમે બંને ભાઈઓ કોણ જાણે કેવી માટીના બનેલા છો. માટી તો અયોધ્યાની જ હતી, પરંતુ અમને વિશિષ્ટ રીતે કેળવવામાં આવ્યા છે. એ કેવી રીતે? રામે પોતાના બાળપણની વાત માંડી. અમે નાના હતા ત્યારે જ પિતાશ્રી દશરથ અને કુલગુરુ વશિષ્ઠજી પાસેથી ઘણી અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા શીખ્યા. એ વિદ્યાઓ શીખતા શીખતા અમે સખત પરિશ્રમ કરતા પણ શીખી ગયા. હા, બાળપણથી પરાક્રમી હતા, એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા તમને બંનેને પોતાને ત્યાં લઈ ગયા હશે ને? ના, રાક્ષસોથી બચવા નહોતા લઈ ગયા, અમને વધુ કેળવવા લઈ ગયા હતા. એમ? મને તો જાણવા મળેલું કે તાડકા નામની રાક્ષસીને મારવા તમને લઈ ગયેલા. એ પણ ગુરુદેવ વિશ્વામિત્રની કૃપા જ હતી. જાનકી, વિશ્વામિત્ર સ્વયં બધા રાક્ષસોને મારી શકે એમ હતા, પરંતુ એ સત્કાર્ય એ અમારા હાથે કરાવવા ઈચ્છતા હતા. એક વાત ન સમજાઈ રાઘવ. તમે બંને ભાઈ ચક્રવર્તી રાજા દશરથના પુત્ર હતા, તો પણ વિશ્વામિત્રના આશ્રમે પગપાળા કેમ ગયા હતા? એ પણ અમારી કેળવણીનો જ ભાગ હતો. તમને ખબર છે જ ને જાનકી કે આશ્રમે પહોંચ્યા એ પહેલા રસ્તામાં જ મેં તાડકા વધ કરેલો. તાડકા માયાવી રાક્ષસી હતી, નહીં? હા, એ વારે ઘડીએ અદૃશ્ય થઈ શકતી, પરંતુ હું પણ પિતાશ્રી પાસેથી શબ્દવિધિ બાણ ચલાવતા શીખેલો. એ વિદ્યા તાડકાને મારવામાં કામ લાગી. તમને આટલું બધું આવડતું હતું તો પછી વિશ્વામિત્રના આશ્રમે બીજું શું શીખવા ગયેલા? ગમે તેટલું આવડતું હોય તો પણ શીખવાનું પૂરું ન થાય જાનકી. વનવાસમાં કેવી રીતે જીવવું એ અમે વિશ્વામિત્રના આશ્રમે શીખ્યા. અયોધ્યાથી રથમાં બેસીને
આશ્રમે ગયા હોય તો વનના લોકો પશુ પંખીઓ અને ઝાડવા વિશે શીખ્યા ન હોત. આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા, એટલે અત્યારે વનવાસ દરમિયાન પણ કશી તકલીફ નથી પડતી. તકલીફ તો વીરા લક્ષ્મણને પડે. તમારા મોટાભાગના કામ તો એ કરે છે. આવી મજાની વાતો ચાલતી હતી ત્યાં એક સ્વરૂપવાન યુવતી આવી અને વાતો અટકી. હે માનવ, મારે તારી સાથે લગ્ન કરવા છે. રામ અને સીતાને નવાઈ લાગી કે કોઈ અજાણી સ્ત્રી આવી માંગણી કેવી રીતે કરે. હે યુવતી, આપનો પરિચય આપશો? હું શૂર્પણખા. આ વન ઉપર મારો અધિકાર છે. મેં તારા જેવો સ્વરૂપવાન યુવક આ પહેલા જોયો નથી, માટે તારા રૂપથી મોહીને મારે તારી સાથે લગ્ન કરવા છે. પરંતુ હે દેવી, હું તો પરણેલો છું. આ સુંદર અને સુશીલ જાનકી મારી પત્ની છે. એ ભલે હોય, મને તો તારા જેવો સ્વરૂપવાન અને બલિષ્ઠ પતિ જોઈએ એટલે જોઈએ જ. શૂર્પણખાની જીદથી રામને આશ્ચર્ય થતું હતું. રામને થયું કે આ બલા ક્યાં વળગી પાછી. જો એમ જ વાત હોય તો પેલા તલવારધારી યુવાનનું રૂપ પણ સરસ છે. એ એકલો છે, એની સાથે લગ્નની વાત કર. હે યુવાન, મારી સાથે લગ્ન કરી લે. પણ મારે નથી કરવા. અહીં માત્ર મારી મરજી ચાલે છે. હું કહું એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ પડે. પરંતુ હું તો શ્રીરામનો સેવક છું. રામ કોણ છે? તમે હમણાં મળીને આવ્યા એ મારા સ્વામી પ્રભુ શ્રી રામ છે. ભલે, એમણે જ મને તારી પાસે મોકલી છે. લક્ષ્મણને મોટા ભાઈની મજાક સમજાઈ. હે દેવી, હું તો નોકર છું. જો નોકર સાથે લગ્ન કરશો તો નોકરાણી થશો, સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થશો. હું શૂર્પણખા છું, લંકાધિપતિ રાવણની બહેન શૂર્પણખા. નોકરાણી તો હરગીજ ન બનું, મહારાણી જ બનીશ. એ નોકર નથી, મારો નાનો ભાઈ છે. એની સાથે લગ્ન કરો તો પણ રાણીની જેમ જ રહી શકશો. ના, મારે તમારા સેવક સાથે લગ્ન નથી કરવા, તમારી સાથે લગ્ન કરવા છે. હે દેવી, હું એક પત્ની વ્રતધારી છું, તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું. શૂર્પણખા હવે રઘવાઈ બનીને ખીજાઈ ગઈ હતી. એણે વિચાર્યું કે આ યુવકની પત્નીને મારી નાખું તો પછી એ મારી સાથે લગ્ન કરશે. આમ વિચારી એણે સીતા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. હવે શૂર્પણખા રૂપ બદલવા માંડી. મોટા મોટા દાંત, બિહામણી આંખો અને સુપડા જેવા નખ. સુંદર યુવતીમાંથી એ વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી. સાવધ લક્ષ્મણે ત્વરાથી કૂદીને તલવાર વીંચી તેનું નાક કાપી નાખ્યું. અરે અરે લક્ષ્મણ, ધૈર્ય ધરો. માથે, તમારા પર હુમલો કરનારને હું જીવિત જ ન રહેવા દઉં. આ તો સ્ત્રી હતી એટલે ઓછી સજા કરી. લક્ષ્મણની વાત સાચી છે જાનકી. શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ને. શૂર્પણખા જે રીતે બેશરમ થઈને પરિણીત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી એ ખરેખર નાક વગર હોય તે જ યોગ્ય કહેવાય. આટલું સમજાવવા છતાં પણ સમજતી નથી, કોઈનું સાંભળતી પણ નથી. એના તો કાન પણ કાપી લેવા જોઈએ. શૂર્પણખા કપાયેલા નાક પર હાથ રાખીને ભયંકર ચીસો પાડતી ભાગી. હું તમને ત્રણેયને જોઈ લઈશ. એક કર્કશ અવાજમાં બરાડા પાડતી પાડતી અદૃશ્ય થઈ ગઈ. આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈને ભાગી છે, પરંતુ રાવણ અને અન્ય અસુરો એનું વેર લેવા જરૂર વળતો હુમલો કરશે. આપણે સજ્જ રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં રામ, લક્ષ્મણ અને સીતાને શૂર્પણખા મળી તેની વાત કરવામાં આવી છે. રામ, સીતા અને લક્ષ્મણ વનમાં જાય છે. ત્યાં એમને જંગલમાં શૂર્પણખા મળે છે અને તે રામ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે રામ કહે છે, હું તો પરણેલો છું. મારાથી સુંદર અને સુશીલ જાનકી મારી પત્ની છે. શૂર્પણખા લક્ષ્મણ પાસે જાય છે અને લક્ષ્મણ પણ લગ્ન કરવા માટે ના પાડી દે છે. તેથી શૂર્પણખા રાક્ષસી પોતાનું અસલી રૂપ ધારણ કરે છે અને સીતાને મારવા માટે જાય છે. ત્યાં સાવધ લક્ષ્મણ ત્વરાથી કૂદીને તલવારથી તેનું નાક કાપી નાખે છે. મહાકાવ્ય રામાયણની આ ઘટનામાં રામની રમૂજ વૃત્તિ, લક્ષ્મણની ચપળતા
તેમના વ્યક્તિત્વને વિવિધરંગી બનાવે છે. રામ પિતાની આજ્ઞા પાળવા માટે 14 વર્ષ વનમાં જાય છે. સીતા પતિવ્રતા ધર્મ નિભાવવા તેમની સંગાથે જાય છે, પરંતુ લક્ષ્મણ તેમના અનન્ય ભ્રાતૃભાવને કારણે રામ સીતા સાથે 14 વર્ષ વનમાં રહે છે. લક્ષ્મણ અનન્ય અનુજનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.